તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો શરૂ કરું એની પહેલા તમને એક માહિતી આપવા માંગુ છું. જો આજના લેક્ચરમાં આપણે કેમિસ્ટ્રીની અંદર વિદ્યુત રસાયણ ભણવા જઈ રહ્યા છે અને હું ટ્રાય કરીશ કે એને કંઈક અલગ રીતે તમને ભણાવવાની કોશિશ કરું, જેથી તમને લોકોને ફીલ આવે કે જાણે તમે મારી સામે જ બેસીને રિયલમાં ભણી રહ્યા છો. લોકડાઉન ચાલે છે એટલે હમણાં આપણે ડિસ્ટન્સમાં રહીને આ રીતે ભણવાનું રહેશે થોડા દિવસ, પણ આપણા વિજ્ઞાનની અંદર જે અગત્યનું છે તે શું છે? એક ફીલ આવી જોઈએ. તો આજથી હું ટ્રાય કરીશ કે તમને એવી ફીલ આપી શકું કે જાણે કે તમે મારી સામે જ અત્યારે બેસીને ભણી રહ્યા છો. બરાબર? કમ્પ્લીટ યાર ધ્યાન આપો, આમ તેમ ફાંફા ના મારો. ફીલ આપવાની શરૂ કરી દીધી છે. બીજી વસ્તુ કે જો એ રીતે તમારે ભણવું હોય તો તમારે પણ થોડું સિન્સિયર બનવું પડશે, આળસ છોડવી પડશે. એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક લઈને બેસો, ના હોય તો પીડીએફ ડાઉનલોડ કરી દેજો અને કોઈને કોઈ રીતે તેની ઝેરોક્સ કે કંઈ પણ કઢાઈને તમારી પાસે રાખજો. સાથે સાથે નોટ અને પેન લઈને જ આ વિડીયોને જોવા માટે બેસો. જો નોટ અને પેન લીધા વગર બેઠા હોવ, આળસુની જેમ સુતા સુતા જોતા હોવ તો ઊભા થઈ જજો, એક જગ્યાએ મસ્ત બેસી જજો, નોટ પેન લઈને બેસો. કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ હશે આ લેક્ચરની અંદર કે જે હું અહીંયા બોર્ડ ઉપર લખીશ અને તમારે નોટ કરવાની રહેશે. દર વખતે હું બોલી નહીં શકું કે ભાઈ આ વસ્તુ નોટ કરો, આ વસ્તુ ના કરો. તમારે કરવાનું છે, તમારે એટલું જાગૃત બનવું પડશે. અને જો તમે જાગૃત થયા તો ગેરંટી આપણું 100% ફીલ આવશે કે જાણે તમે મારી સામે બેસીને ભણી રહ્યા છો. તો વિડીયોને હું શરૂ કરું છું, લેક્ચરને હું શરૂ કરું છું, પણ યાદ રાખજો, સજગ રહેજો, માઇન્ડફુલ રહેજો, ટાઈમ વેસ્ટ તમારો ના કરતા. શરૂ કરું છું. ઓકે, તો હેડિંગ લગાવી દઈશું ચેપ્ટરનું, વિદ્યુત રસાયણ. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ, કોને કહેવાય વિદ્યુત રસાયણ વિજ્ઞાન? કોને કહેવાય વિદ્યુત રસાયણ વિજ્ઞાન? વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક પ્રક્રિયામાં થતું રૂપાંતરણ એનો અભ્યાસ કરવામાં આવે. મતલબ કે વિજ્ઞાનની એક એવી શાખા કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં થતું જે રૂપાંતરણ છે તેનો અભ્યાસ કરવામાં આવે, એને આપણે કહેતા હોઈએ છીએ વિદ્યુત રસાયણ વિજ્ઞાન. તો ફરીથી, વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનની એક એવી શાખા છે જેમાં આપણે અભ્યાસ કરીશું રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ અને વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. આ ચેપ્ટરની અંદર આપણે બે કોષો વિશે ભણવાના છે. એમાંનો જે એક કોષ છે તેને આપણે નામ આપીશું વિદ્યુત રાસાયણિક કોષ. નોટ કરી લેજો આ બધી વસ્તુ. અને જે બીજો કોષ છે તેને આપણે નામ આપીશું વિદ્યુત વિભાજન કોષ. આ બે કોષ વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ અભ્યાસ કરવાનો છે. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? જે કોષ રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાને બનાવે તેને કહેવાશે વિદ્યુત રાસાયણિક કોષ. રાસાયણિક પ્રક્રિયાઓના પરિણામે જો તમને વિદ્યુત ઉર્જા મળતી હોય તો તેને તમે કહેશો વિદ્યુત રાસાયણિક કોષ. અને વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? જેમાં વિદ્યુત ઉર્જાના પરિણામે રાસાયણિક ઉર્જા મળતી હોય. મતલબ કે એક બાજુથી તમે બાહ્ય વિદ્યુત આપતા હો અને કોષમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને ઉર્જા મળતી હોય, એવા કોષને આપણે નામ આપીશું વિદ્યુત વિભાજન કોષ. તો આની અંદર રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં અને આની અંદર વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે. તો આ બે કોષ, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. સૌથી પહેલા હમણાં આપણે શરૂ કરીશું વિદ્યુત રાસાયણિક કોષ. તો હેડિંગ લગાવી દઈશું આપણે વિદ્યુત રાસાયણિક કોષનું. સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા હેડિંગ લગાવું છું વિદ્યુત રાસાયણિક કોષ. ચાલો, વિદ્યુત રાસાયણિક કોષને શરૂ કરીએ એની પહેલા બે પોઈન્ટ જાણીશું. એમાંનો એક પોઈન્ટ છે વિદ્યુત વિભાજ્ય. શું તમને લોકોને ખબર છે કે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? આપણે પહેલાથી ભણતા આવ્યા છે.
જે દ્રાવણ વિદ્યુતનું વહન કરાવે તેને કહેવાય વિદ્યુત વિભાજન. તો સિમ્પલ છે, એને હું લખતો નથી બરાબર, પણ નોટ કરી લેજો તમે. વિદ્યુત વિભાજક કોને કહેવાય? જે દ્રાવણ વિદ્યુતનું વહન કરાવે તેને કહેવાય વિદ્યુત વિભાજક. કોઈ તમને પૂછે કે દ્રાવણ કઈ રીતે વિદ્યુતનું વહન કરાવશે, તો તેને આન્સર શું આપવાનો? એ જે દ્રાવણ વિદ્યુતનું વહન કરાવે છે તેની અંદર કોણ હોય છે? આયનો હોય છે. તો જે દ્રાવણ વિદ્યુતનું વહન કરાવે તેની અંદર શું હોય છે? આયનો હોય છે. જેમ કે મીઠાનું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરાવે છે, કારણ કે મીઠાને જ્યારે તમે પાણીમાં નાખો છો તો Na+ અને Cl- આયનો બની જાય છે, અને એ જે આયનો છે એ વિદ્યુતનું વહન કરાવે છે. તો વિદ્યુત વિભાજક કોને કહેવાય? વિદ્યુત વિભાજક એટલે એક એવું દ્રાવણ કે જે આયનો ધરાવે અને વિદ્યુતનું વહન કરી શકે. ઓકે, તો એને નોટ કરી લેજો, હું લખતો નથી. બીજી વસ્તુ નંબર 2 પર આપણે સમજવાનું છે વિદ્યુત ધ્રુવ વિશે. કોને કહેવાય વિદ્યુત ધ્રુવ? તો યાદ રાખજો કે જે વિદ્યુત ધ્રુવ છે એ એક પ્રકારનો સળિયો છે. લખું છું અહીંયા, એને જોજો, નોટ કરજો. સળિયો. વિદ્યુત ધ્રુવ બીજું કશું જ નથી, તે એક પ્રકારનો સળિયો છે, પણ એવો સળિયો કે જેને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડેલો હોય. તો વિદ્યુત ધ્રુવ એક પ્રકારનો સળિયો છે, એક પ્રકારની પટ્ટી છે. સળિયો પણ હોઈ શકે, પટ્ટી પણ હોઈ શકે. તો વિદ્યુત વિભાજ્ય એક પ્રકારે સળિયો અથવા તો એક પ્રકારની પટ્ટી છે કે જેને આપણે ચોક્કસ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં શું કરેલી હોય છે? ડુબાડેલો હોય છે. એને કહેવાય વિદ્યુત ધ્રુવ. અને તે કામ શું કરશે? તે કામ કરશે વિદ્યુતનું વહન કરાવવાનું. બાહ્ય પરિપથમાં હું હમણાં તમને એ લોકોને બતાવીશ. અહીંયા આપણે વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષને જોઈશું. એની અંદર હું તમને લોકોને બતાવીશ કે કઈ રીતે તમારું વિદ્યુત ધ્રુવ બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન કરાવે છે. પણ ટૂંકમાં અત્યારે એટલું સમજી લો કે તેનું કામ છે વિદ્યુતનું વહન કરાવવાનું, અને પોતે કોણ છે? તો કે એક સળિયો છે જેને ચોક્કસ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડેલો હોય. બીજી વસ્તુ કે આ જે વિદ્યુત ધ્રુવ છે, વિદ્યુત ધ્રુવ પર બે પ્રક્રિયા થતી હોય. કાં તો ઓક્સિડેશન થાય, કાં તો રિડક્શન થાય. તો વિદ્યુત ધ્રુવો પર બે પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય, ઓક્સિડેશન કાં તો રિડક્શન. જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય તેને ઓલવેઝ એનોડ કહેવાનું, મગજમાં ઉતારી દેજો. અને જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને ઓલવેઝ શું કહેવાનું? કેથોડ કહેવાનું. એના પરથી આપણે બોલી શકીએ કે વિદ્યુત ધ્રુવ બે પ્રકારના હોઈ શકે, કાં તો એનોડ કાં તો કેથોડ. ઓક્સિડેશન થાય જેના પર તેને એનોડ કહેવાનો, રિડક્શન થાય એના પર એને કેથોડ કહેવાનો. તો આટલી વસ્તુ તમારે નોટ કરવાની છે. બીજી વસ્તુ, હમણાં મેં તમને લોકોને વાત કરી કે કોષ બે પ્રકારના હોય છે. એક તો હોય છે વિદ્યુત રાસાયણિક કોષ, અને બીજો કયો હતો? વિદ્યુત વિભાજન કોષ. હવે જે વસ્તુ હું બોલું છું એને ધ્યાનથી સમજજો અને નોટ પણ કરી લેજો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે પણ એનોડ હોય તે હંમેશા નેગેટિવ હોય, માઈનસ, નેગેટિવ. અને જે કેથોડ હોય તે ઓલવેઝ પોઝિટિવ હોય. જેટલા પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ નેગેટિવ હશે અને કેથોડ પોઝિટિવ હશે. ક્લિયર? અને જેટલા પણ વિદ્યુત વિભાજન કોષ હશે તેમાં એનોડ પોઝિટિવ હશે અને કેથોડ નેગેટિવ હશે. આટલી વસ્તુ તમે એકદમ કમ્પ્લીટ નોટ કરી લો. પછી આપણે શરૂ કરીએ છીએ આપણો વિદ્યુત રાસાયણિક કોષ. જોઈ લો આટલી વસ્તુ એકદમ ક્લિયર. ઓકે, તો આપણે શરૂ કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ. ચાલો, સૌથી પહેલી વસ્તુ તો તમારે યાદ રાખવાની કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે તે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરશે.
વિદ્યુત રાસાયણિક કોષની અંદર શું હોય છે? તો ધ્યાનથી જોજો. વિદ્યુત રાસાયણિક કોષમાં આપણી પાસે બે આ રીતના પાત્ર હોય છે. એક પાત્ર અહીંયા બતાવેલું છે, બીજું એક પાત્ર છે તે મેં અહીંયા બતાવેલું છે. આ રીતે બે પાત્ર હોય છે. એ બંને પાત્રની અંદર વિદ્યુત વિભાજ્ય ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે? બોલો બધા, બોલતા રહેજો, ફીલ આવી જોઈએ, બરાબર ને? તો બંને પાત્રમાં આપણે ભરવાનું છે વિદ્યુત વિભાજ્ય. તો માની લો કે મેં વિદ્યુત વિભાજ્ય ભરી દીધું છે. તો બંને પાત્રમાં વિદ્યુત વિભાજ્ય ભરીશું. અહીંયા જે વિદ્યુત વિભાજ્ય ભરેલું છે માની લો કે તે છે ZnSO4 ઝીંક સલ્ફેટ, અને અહીંયા જે વિદ્યુત વિભાજ્ય ભરીશ તેનું નામ આપીશ CuSO4 કોપર સલ્ફેટ. તો અહીંયા આપણે ભરેલો છે ZnSO4, અહીંયા ભરેલું છે CuSO4. આ પાત્રનું જે વિદ્યુત વિભાજ્ય છે એની અંદર ઉડવાળી ધાતુની એક પટ્ટી અથવા તો સળિયો જે હશે ઝિંકનો, અને અહીંયા એક બીજો સળિયો ડુબાડીશ અથવા તો ધાતુની પટ્ટી છે જે હશે કોપરની. અને થોડી વાર પહેલા કીધું તે રીતે આ જે સળિયા છે અથવા તો જે પટ્ટી છે તે તમારો કોણ થશે? વિદ્યુત ધ્રુવ થશે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એની અંદર મેં ધાતુઓની પટ્ટીને ડુબાડી દીધી, અને ત્યારબાદ તે બંનેનું કનેક્શન બાહ્ય પરિપથમાં કરી નાખી સારી રીતે. એની માટે યુઝ કરીશ સર્વશ્રેષ્ઠ એવો આપણો કોપરનો તાર. તો કોપરના તારની મદદથી બંનેનું મેં કનેક્શન કરી નાખ્યું. તમે જોઈ શકો છો કે આ જે ધાતુની પ્લેટ છે એનું કનેક્શન વાયરની મદદથી આની સાથે છે, પણ આ બંનેનું તો હજુ સુધી કનેક્શન થયું જ નથી. અને જ્યાં સુધી આ બંનેનું કનેક્શન થાય નહીં ત્યાં સુધી તમારો પરિપથ પૂર્ણ થયો કહેવાય નહીં. અને જ્યાં સુધી તમારો પરિપથ પૂર્ણ નહીં થાય તો આ જે રચના છે એ રચનામાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય? વિદ્યુત પ્રવાહ ત્યારે પસાર થઈ શકે જ્યારે તમારો પરિપથ પૂર્ણ હોય. અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને પાત્ર અલગ અલગ છે, મતલબ કે કંઈ પણ કરીને આપણે એ બંને પાત્રનું પણ કનેક્શન કરવું પડે તો જ પરિપથ પૂર્ણ થાય ને. જેમ કે તમે અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરો, અહીંયા આવી જાઓ તો અહીંયા આવીને ક્યાં જવાના? મતલબ કે અહીંયાથી તમે અહીંયા જ આવી શકો, પાછા રિટર્ન અહીંયા જઈ શકતા નથી, મતલબ કે પરિપથ તમારો પૂર્ણ નથી. આથી પરિપથને પૂર્ણ કરવા માટે આપણે આની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના એડ કરીશું જે યુ આકારની હશે, અને આ રીતે એને નાખીશું. અને એ જે રચના છે એની અંદર આપણે અગર અગર જેલ પ્લસ KNO3 NaNO3 જેવા આંતરિક વિદ્યુત વિભાજ્ય ઉમેરીશું. તો આ બંને પાત્રને કનેક્ટ કરવા માટે એકબીજા સાથે પરિપથને પૂર્ણ કરવા માટે આપણે એ બંને પાત્રને જોડતી એક યુ આકારની નળી સેટ કરી. એ યુ આકારની નળી ખાલી નથી, એ યુ આકારની નળીમાં તમે ભરેલું છે અગર અગર જેલ અને વિદ્યુત વિભાજ્ય તરીકે KNO3 અથવા તો NaNO3. તો અહીંયા તમે ચેક કરી શકો છો તમારી નળીમાં તમે ભરેલું છે વિદ્યુત વિભાજ્ય. ઓકે, અને આ જે ઉલટી યુ આકારની જે નળી દેખાય છે, ઉલટી યુ આકારની જે નળી દેખાય છે એને તમે નામ આપશો ક્ષાર સેતુ. શું નામ આપશો? ક્ષાર સેતુ. અને હવે તમારો પરિપથ પૂર્ણ થઈ ગયો. જો કઈ રીતે? અહીંયાથી તમે અહીંયા ગયા, અહીંયાથી પાછા આમાં ઘૂસશો, છે ને પરિપથ પૂર્ણ. અને જેવો તમે પરિપથ પૂર્ણ કર્યો એટલે વિદ્યુતનું વહન પરિપથમાં થવાની શરૂઆત થઈ જશે. સવાલ એ છે કે વિદ્યુતનું વહન થશે તો થશે કેવી રીતે? શું ડાબેથી જમણી તરફ વિદ્યુતનું વહન થશે કે જમણેથી ડાબે તરફ વિદ્યુતનું વહન થશે? તો મેં તમને કીધું તે રીતે આ તમારો કયો કોષ છે? વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષની અંદર એક હોય છે એનોડ અને બીજો કોણ હોય છે? કેથોડ. એનોડ કોણ? કે જ્યાં ઓક્સિડેશન થાય. હવે ધ્યાનથી જોજો પહેલા બધી વસ્તુ પાછી ભૂલી જાઓ. આટલી વસ્તુ ક્લિયર થઈને
આ તમારું વિદ્યુત રાસાયણિક કોષ આયનની રચના છે. હવે વિદ્યુત રાસાયણિક કોષની કાર્ય પદ્ધતિ સમજો. ચાલો વિદ્યુત રાસાયણિક કોષ કઈ રીતે કામ કરે ધ્યાનથી જોજો. વિદ્યુત રાસાયણિક કોષની અંદર આ ઝિંક છે અને આ કોણ છે કોપર. સક્રિયતાની વાત કરું તો ઝિંકની સક્રિયતા કોપરની સરખામણીમાં વધુ છે. આથી સૌથી પહેલા તમારો જે ઝિંક છે એ ઝિંક પોતાનામાંથી Zn2+ આયન બનાવશે અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઝિંક વડે મુક્ત થતા 2 ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં પસાર થશે. આ 2 ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાંથી પસાર થશે અને ક્યાં આવશે? કોપર પાસે. ઇલેક્ટ્રોન કોની પાસે આવ્યા? કોપર પાસે. હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે દ્રાવણ છે તે કોનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓલરેડી Cu+2 અને SO4-2 છે. કોપર સલ્ફેટનું જે આ દ્રાવણ છે એમાં ઓલરેડી Cu+2 અને SO4-2 છે. તમારો જે ઝિંક હતો, ઝિંકની જે પટ્ટી હતી, એ ઝિંકની પટ્ટીના ઝિંકે પોતાનામાંથી કોણ મુક્ત કર્યા? 2 ઇલેક્ટ્રોન. અને ઝિંકમાંથી નીકળતા 2 ઇલેક્ટ્રોન ચાલતા સામે ગયા, આવ્યા અહીંયા. અને જ્યારે તે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો એ 2 ઇલેક્ટ્રોન તમારા દ્રાવણમાં રહેલા Cu+2 ને એટ્રેક્ટ કરશે. આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. જેવા 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે તમારા દ્રાવણમાંના Cu+2 ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્ટ થાય કે ના થાય? અને જેવા Cu+2 ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્ટ થશે તો તમારી આ જે પટ્ટી છે ને, એ પટ્ટી પર 2 ઇલેક્ટ્રોન Cu+2 સાથે જોડાશે અને બનાવશે Cu. સમજો ફરીથી, બહુ સિમ્પલ છે. આ ઝિંકની પટ્ટી એને ગુમાવ્યા 2 ઇલેક્ટ્રોન સામે આવી ગયા. એ બંને ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી Cu+2 ને ખેંચશે. કોપરની પટ્ટી એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. ઇલેક્ટ્રોન કોપરની પટ્ટી પર આવે છે, કોપર તો એઝ ઇટ ઇઝ જ રહેશે. પણ જે દ્રાવણ છે, કોનું દ્રાવણ છે? CuSO4. એ દ્રાવણની અંદર રહેલા જે કોપર છે Cu+2 એ ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્ટ થશે અને પટ્ટી પર Cu+2 ઇલેક્ટ્રોન બંને જોડાઈને શું બનાવી દેશે? કોપર બનાવી દેશે. ટૂંકમાં આજે તમારું દ્રાવણ છે એમાં રહેલા જે Cu+2 છે તે કોના ઉપર જમા થવા લાગશે? પટ્ટી પર. અને જેમ તમારા કોપર પટ્ટી પર જમા થવા લાગે તેમ સમયની સાથે જે કોપરની પટ્ટી છે એનું વજન વધે કે ના વધે? તો અહીંયા લખીશું સમયની સાથે કોપરની પટ્ટી અથવા તો સળિયો નું વજન વધે છે. કોમન છે કે કોપર જમા થવા લાગે તો એ જે પટ્ટી છે તેનું વજન વધે કે ના વધે? અને એની સામે જુઓ, જે ઝિંક છે તે શું કરે છે? ઝિંક પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઝિંક પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બની જાય? Zn+2. અને ઝિંક જ્યારે Zn+2 બને તો ક્યાં આવી જાય? દ્રાવણમાં. એટલે ઝિંકની જે પટ્ટી છે તે શું કરે છે? દ્રાવણમાં Zn+2 આપે અને બહાર કોને ફેંકે? 2 ઇલેક્ટ્રોનને. જેથી સમયની સાથે તમારી જે ઝિંકની પટ્ટી છે ખવાય છે, કારણ કે ઝિંકની પટ્ટીમાંથી Zn+2 દ્રાવણમાં આવવા લાગ્યા, ઇલેક્ટ્રોન દૂર થવા લાગ્યા. તો આ જે પણ પટ્ટી છે તે ખવાવાની કે નહીં? એનું ક્ષારણ થવાનું કે નહીં? અને જેમ ક્ષારણ થાય તો પટ્ટીનું વજન વધે કે ઘટે? તો ઝિંકની પટ્ટી જે છે તેનું વજન ઘટશે. તો Zn ની પટ્ટીનું વજન ઘટે છે. તો આ તમારું વિદ્યુત રાસાયણિક કોષ છે. અને બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય તો બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન થયું કહેવાય કે ના કહેવાય? સિમ્પલ છે. તો બાહ્ય પરિપથમાં શું થઈ રહ્યું છે? વિદ્યુતનું વહન. બીજી વસ્તુ કે આપણે જાણીએ છીએ કે વાસ્તવમાં જે વિદ્યુતનું વહન છે તે કોણ કરાવે છે? ઇલેક્ટ્રોન જ કરાવે ને. ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જઈ રહ્યા છે માટે વિદ્યુતનું વહન થઈ રહ્યું છે. પણ આપણે જાણીએ છીએ કે રિવાજ શું કહે છે આપણો? રિવાજ એવું કહે છે કે વિદ્યુતનું જે વહન છે એટલે કે વિદ્યુત પ્રવાહની જે દિશા છે તે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં બતાવી. મતલબ કે જો તમારા ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ જઈ રહ્યા છે તો તમારો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં બતાવવાનો? જમણેથી ડાબે તરફ.
જો તમારા ઇલેક્ટ્રોન ડાબેથી જમણે થાય તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં સમજવાનો? જમણેથી ડાબે તરફ. એને આપણે રૈવાજિક પ્રવાહ કહીએ છીએ. ખ્યાલ છે ને? તો અહીંયા તમારા ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ જઈ રહ્યા છે. જો ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ જઈ રહ્યા છે તો વિદ્યુત પ્રવાહ, જેને આપણે I સંજ્ઞા આપીશું, તો વિદ્યુત પ્રવાહ ડાબેથી જમણો બતાવવું પડે કે ના બતાવવું પડે? આ દિશા ઇલેક્ટ્રોનની થઈ અને આ દિશા કોની સમજવાની? વિદ્યુત પ્રવાહની. નોટ કરી લેજો ના ખબર હોય તો. રૈવાજિક પ્રવાહ ઇલેક્ટ્રોનની દિશાથી હંમેશા વિરુદ્ધ લેવો. ટૂંકમાં તમારે વિદ્યુત પ્રવાહની દિશા, હંમેશા ઇલેક્ટ્રોનની દિશાની વિરુદ્ધ ગણવી. અહીંયા ઇલેક્ટ્રોન આ દિશામાં જાય છે તો વિદ્યુત પ્રવાહ તમારે આ દિશામાં ગણવો. ક્લિયર? બીજી વસ્તુ કે આ તમારો વિદ્યુત રાસાયણિક કોષ છે અને મને એમ કહો ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિડેશન કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવાય એને ઓક્સિડેશન કહેવાય. અને જ્યાં ઇલેક્ટ્રોન રિસીવ થાય, મતલબ કે ઇલેક્ટ્રોનને તમે મેળવો તો તેને શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. અહીંયા તમે ચેક કરો છો, ઝિંકની પટ્ટી ઇલેક્ટ્રોનને ગુમાવે છે. આથી ઝિંક એનોડ તરીકે વર્તશે અને કોપરની પટ્ટી બાજુ ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે અને કોપર શું બનશે? કેથોડ તરીકે બનશે. ઝિંક, અહીંયા જુઓ, ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવે છે, આથી ઝિંક બની ગયો એનોડ અને એ ઇલેક્ટ્રોન રિસીવ કોણ કરે છે? કોપર, આથી કોપર બની ગયો કેથોડ. સિમ્પલ. તો ઝિંક પર થતી પ્રક્રિયા એનોડની પ્રક્રિયા કહેવાય અને કોપર બાજુ થતી પ્રક્રિયા કેથોડની પ્રક્રિયા કહેવાય. અને બીજી વસ્તુ, હમણાં થોડી વાર પહેલા મેં તમને નોટ કરાવ્યું. શું નોટ કરાવ્યું? કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે એનોડ હોય તે હંમેશા નેગેટિવ હોય અને કેથોડ હોય તે હંમેશા કેવો હોય? પોઝિટિવ. કેમાં નેગેટિવ હોય? કારણ કે એ ઇલેક્ટ્રોન સામે મોકલે છે. જે વ્યક્તિ ઇલેક્ટ્રોન સામે મોકલતો હોય એ ઇલેક્ટ્રોન વધારે હોય તો જ મોકલે ને. જેમ કે હું તમને ઇલેક્ટ્રોન ક્યારે આપી શકું? જ્યારે મારી પાસે ઇલેક્ટ્રોન ઓલરેડી વધારે હોય ત્યારે. જો મારી પાસે ઇલેક્ટ્રોન ઓલરેડી વધારે છે તો ઓલરેડી નેગેટિવ કહેવાય કે ના કહેવાય? અહીંયા ઝિંક કોપરની ઇલેક્ટ્રોન આપે છે. ઝિંક કોપરની ઇલેક્ટ્રોન આપે છે. હવે ઝિંક કોપરની ઇલેક્ટ્રોન તો જ આપી શકે ને જ્યારે એની પાસે બહુ બધા ઇલેક્ટ્રોન હોય. આથી ઝિંક નેગેટિવ કહેવાશે, વધારે પડતા ઇલેક્ટ્રોન છે બહાર અને આ બિચારો ઇલેક્ટ્રોન મેળવે છે. તો જે વ્યક્તિ ઇલેક્ટ્રોન મેળવતો હોય તેને શું કહેવાય? ઇલેક્ટ્રોનનો ભિખારી, મતલબ કે પોઝિટિવ. તો આ પોઝિટિવ છે ભાઈ, પોઝિટિવ. તો આ રીતે નેગેટિવ ના પોઝિટિવ. આટલી વસ્તુ ક્લિયર છે. એક વસ્તુ યાદ રાખજો, નોટ કરો ભાઈ, નોટ કરો. વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન, વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, વિદ્યુતનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન, ઇલેક્ટ્રોનનું વહન, ફરીથી સાંભળજો. વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, આ બંને કોષની અંદર, વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, આ બંને કોષની અંદર બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન હંમેશા એનોડ થી કેથોડ તરફ થાય. આ બાહ્ય પરિપથ કહેવાય ભાઈ, આ બાહ્ય પરિપથ કહેવાય. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન હંમેશા એનોડ થી કેથોડ તરફ જ જાય. આટલી વસ્તુ ખોપડીમાં ઉતારી લેજો. ઓકે, ચાલો આટલી વસ્તુ એકવાર નોટ કરી લો. દરેકને ક્લિયર થયો ને? આ તમારો વિદ્યુત રાસાયણિક કોષ છે. કઈ રીતે ઇલેક્ટ્રોન આમ જાય છે અને જે દિશામાં ઇલેક્ટ્રોન જાય એના કરતા ઉલટી દિશા કોની સમજવાની? વિદ્યુત પ્રવાહની દિશા. એટલે ચોપડીમાં આકૃતિ આપી હોય એમાં ગૂંચવાઈને જતા કે એ લોકોએ તો પ્રવાહને આમ કેમ બતાવ્યો? ઇલેક્ટ્રોન આમ જાય, પ્રવાહ આમ કેમ? તો કે ભાઈ રિવાજ છે ને કે પ્રવાહ ઇલેક્ટ્રોન કરતા ઉલટો લેવાનો. એવું પણ કેમ? સમજી લો ભાઈ. આ કેવો નેગેટિવ, આ કેવો પોઝિટિવ. ગણિત, પાછું અહીંયા ગણિત આવશે. બાયોલોજી વાળા છે તે લોકોએ પણ ગણિત ભણવું પડશે. ગણિતનો નિયમ શું કે? દેશી નિયમ. ગણિત એવું કહે છે કે જે પ્લસ હોય તે મોટો અને માઈનસ હોય તે નાનો. તો અહીંયા એ જ રૂલ લગાડેલો છે ભાઈ. પ્લસ વાળો મોટો, માઈનસ વાળો નાનો. તો આપણે એવું માની લઈએ છે કે પ્રવાહ મોટાથી નાના તરફ જાય.
એટલે રૈવાધિક પ્રવાહને આપણે આ દિશામાં એટલા માટે બતાવીએ છીએ કે તે પ્લસ થી માઈનસ તરફ જાય. બાકી વાસ્તવમાં તો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે રચાય છે, પણ રિવાજ છે એટલે પ્રવાહને આપણે ઉલટો માનવો પડશે. એટલે જ આપણે કહીએ છીએ ને કે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં બતાવવાનો, પ્લસ થી માઈનસ તરફ બતાવવાનો. તો જો ભાઈ પ્લસ છે આ ભાઈ માઈનસ છે તો વિદ્યુત પ્રવાહ આમ જ બતાવો ને. વાસ્તવમાં ઇલેક્ટ્રોન આમ જાય, પ્રવાહ તમારા આમ જાય છે. ક્લિયર થયું? એકવાર આને નોટ કરી લો પછી આપણે આગળ વધીએ. આ તમારો વિદ્યુત રાસાયણિક કોષ હતો. હા, બીજી એક વસ્તુ મારે તમને આમાં કહેવાની રહી ગઈ, ક્ષાર સેતુ વિશે. પહેલા આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ, હવે આપણે ક્ષાર સેતુ વિશે થોડી માહિતી લઈ લઈએ. જો કે લખવું હોય તો વિડિયોને પોઝ કરતા રહેજો અને પોઝ કરીને લખતા રહેજો. તો હું વાત કરીશ હવે ક્ષાર સેતુની. વધીએ, ચાલો આગળ વધીએ. આજે ક્ષાર સેતુ છે, પહેલી વસ્તુ તમને ખબર પડી ગઈ કે આપણે પરિપથ પૂર્ણ કરવો હતો એટલા માટે આપણે ક્ષાર સેતુને લાવેલા અને આ રીતે મૂકેલું. હવે મેઈન પોઈન્ટ, ક્ષાર સેતુની અંદર આ જે વચ્ચેનો ભાગ છે એમાં શું ભરેલું હોય, અગર અગર જેલ પણ હોય અને સાથે સાથે વિદ્યુત વિભાજન તરીકે KNO3 અને NaNO3 હોય છે. KNO3 અથવા તો NaNO, આ બધી વસ્તુ આપણે વાપરી શકીએ. ઘણી વખત NH4NO3 પણ વપરાય છે, કે બહુ મોટી વાત નથી, એટલે કદાચ આમ તેમ બદલાઈ શકે. પણ નોટ કરજો, શું યાદ રાખવાનું કે જે ક્ષાર સેતુ છે એ ક્ષાર સેતુમાં અગર અગર જેલ KNO3 NaNO3 જેવા આંતરિક વિદ્યુત વિભાજ્ય ભરેલા હોય છે. અને બીજી વસ્તુ કે જે ક્ષાર સેતુની નળી છે એને બંને છેડાથી બ્લોક કરેલી હોય છે, બંધ કરેલી હોય છે. આ નળીને બંધ કરી દેવાની અને બંધ કરવા માટે આપણે રૂનો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? રૂ. રૂની મદદથી આપણે આ નળીને બંને બાજુથી બંધ કરી દઈશું. કેમ રૂ વાપરીશું? એનું કારણ છે કે જે રૂ વાપરીશું એ રૂની મદદથી, જે રૂ છે એ રૂ માધ્યમ બનશે. શેનું માધ્યમ બનશે? જે આયનો છે તેની અંદર બહાર આપલે કરવા માટે. જો તમે અહીંયા કોઈ બુચ મારી દીધું, જો અહીંયા કોઈ તમે રબરનું બુચ મારી દીધું તો ક્ષાર સેતુ અને દ્રાવણ એ બેની વચ્ચેની આપલે બંધ થઈ જશે. અને જો આપલે બંધ થઈ ગઈ તો ફરી પાછો તમારો જે પરિપથ છે તે બ્લોક થઈ ગયો, વિદ્યુતનું વહન અટકી જશે. આથી બે પાત્રને કમ્બાઈન કરવા માટે, બે પાત્રને ઇનડાયરેક્ટલી જોડવા માટે આપણે અહીંયા શું મૂક્યું? રૂનું કુમડું મૂક્યું છે, રૂ મૂકેલું છે. અને રૂ હશે તો આ બંને દ્રાવણ એકબીજાના સંપર્કમાં રહી શકશે. મતલબ કે આનો સંપર્ક આની સાથે થશે અને એનો સંપર્ક આની સાથે થશે. મતલબ કે આ બંનેનો સંપર્ક પણ એકબીજા સાથે થયો કહેવાય કે ના કહેવાય? આ માધ્યમ થયું ભાઈ, આ માધ્યમ થયું. એટલે અહીં આપણે રૂના કુમડા નાખેલા હોય છે, જેથી આસાનીથી આ બંનેની વચ્ચે આયનોની અદલાબદલી થઈ શકે. અને ક્ષાર સેતુનું કાર્ય શું છે? એવું કહેવાય છે કે જે ક્ષાર સેતુ છે એનું મેઈન કાર્ય બંને અર્ધકોષોમાં વિદ્યુત તટસ્થતા જાળવી રાખે. ક્ષાર સેતુનું કામ બંને અર્ધકોષમાં કોને જાળવી રાખે? વિદ્યુત તટસ્થતા. અર્ધકોષ કોને કહેવાય? જો ભાઈ તમારી સામે આ જે આખો છે ને, આખો એ છે વિદ્યુત રાસાયણિક કોષ. એ વિદ્યુત રાસાયણિક કોષનો આટલો ભાગ એક અર્ધકોષ અને બીજો ભાગ એ બીજો અર્ધકોષ. તો આ બે અર્ધકોષ છે, અર્ધકોષને જોડી દો તો સંપૂર્ણ કોષ બન્યો, જેને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ. તો આ તમારો અર્ધકોષ છે, આ પણ તમારો અર્ધકોષ છે. આને કહીશું એનોડ નો અર્ધકોષ, આને કહીશું કેથોડ વાળો અર્ધકોષ. નોટ કરજો, આની બાજુમાં લખો એનોડ નો અર્ધકોષ, આની બાજુમાં લખો કેથોડ નો અર્ધકોષ. બીજું કે અહીંયા ઓક્સિડેશન થાય છે. શું થાય છે? લખો પહેલા ફટાફટ. એનોડ નો અર્ધકોષ લખો, અહીંયા કેથોડ નો અર્ધકોષ લખ્યું. બીજું કે અહીંયા ઓક્સિડેશન થાય છે, આથી આને કહેવાય ઓક્સિડેશન કરતો અર્ધકોષ, ઓક્સિડેટિવ અર્ધકોષ. અને આને આપણે કહીશું રિડક્ટિવ અર્ધકોષ. અહીંયા રિડક્શન થાય છે ને ભાઈ, એટલે રિડક્ટિવ અર્ધકોષ. તો ટૂંકમાં આ બે અર્ધકોષ છે. અને હવે તમે સમજી ગયા હશે
સંપૂર્ણ કોષ એમને ના બને, સંપૂર્ણ કોષ અર્ધકોષની મદદથી બને. તો સંપૂર્ણ કોષ બનાવવા માટે અર્ધકોષ જોઈએ ભાઈ. અર્ધકોષ બનાવવા માટે બે વસ્તુ જોઈએ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ. અને જ્યારે બે અર્ધકોષ તૈયાર થાય એને કોપરની પટ્ટી વડે, કોપરના તાર વડે જોડવા પડે, ક્ષાર સેતુ એડ કરવો પડે. સમજ પડી કે ના પડી? આ રીતે વિદ્યુત રાસાયણિક કોષ. હવે સવાલ એ છે કે શું ક્ષાર સેતુ કાઢી નાખું તો કોઈ દિવસ કોષ કામ જ નહીં કરે? શું વિદ્યુતનું બંધ નહીં થાય? તો જુઓ અહીંયા, જો હું ક્ષાર સેતુને ઉડાવી દઈશ, માની લો કે ક્ષાર સેતુ કાઢી નાખ્યો, માની લો કે ક્ષાર સેતુ કાઢી નાખ્યો, તો શું થશે? જો ક્ષાર સેતુ કાઢી નાખીશ તો કોષ કામ કરશે. સમજો, કાનમાં કઈ મેલ હોય તો કાઢજો, પણ કમ્પ્લીટ સમજો, ઉલટું પુલટું ના સમજતા. જો ક્ષાર સેતુ કાઢી નાખીશ તો પણ કોષ તમારો કામ કરશે, પણ થોડા સમય માટે, એનું રીઝન જો, જેવું હું આ બેનું કનેક્શન કરીશ એટલે તમારો આ જે ઝિંક છે તે શું કરશે? દ્રાવણમાં Zn+2 આપશે અને બહાર કોને નાખશે? ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર જતા રહેશે, દ્રાવણમાં કોનું પ્રમાણ વધવા લાગશે? Zn+2. Zn+2 પોઝિટિવ છે એટલે તમારું આ જે દ્રાવણ છે તે ધન બનવા લાગશે. પહેલા દ્રાવણ તટસ્થ હતું, પહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તટસ્થ હતું, પણ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જાય છે, Zn+2 દ્રાવણમાં આવે છે, તો મારું દ્રાવણ કેવું બનવા લાગ્યું? ધન બનવા લાગ્યું. એનું ઓપોઝિટ અહીંયા જુઓ, CuSO4 નું દ્રાવણ, એમાં કોપર પણ છે અને સલ્ફેટ આયન પણ છે, અને ઇલેક્ટ્રોન જ્યારે સામે આવે છે તો એ ઇલેક્ટ્રોન સાથે કોણ જોડાય છે? Cu+2 જોડાય છે. જો Cu+2 ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જતા હોય તો દ્રાવણમાં કોણ બચવાનું? SO4-. SO4-2 કેવો છે? નેગેટિવ. તો તમારું જે આ દ્રાવણ છે એ કેવું બનવા લાગ્યું? નેગેટિવ. પહેલા દ્રાવણ તટસ્થ હતું, પણ હવે શું બનવા લાગ્યું? નેગેટિવ. કેમ? કારણ કે Cu+2 ઇલેક્ટ્રોન સાથે જોડાવા લાગ્યો, તો બિચારો SO4-2 બાકી રહી ગયો. હવે એ પોતે નેગેટિવ છે તો દ્રાવણ પણ કેવું બની જશે? નેગેટિવ બની જશે. તો જેમ જેમ તમારો કોષ કામ કરે છે, ઇલેક્ટ્રોન સામે આવે છે, તેમ તેમ આ દ્રાવણ ધન બનવા લાગ્યું, આ દ્રાવણ ઋણ બનવા લાગ્યું. મતલબ કે બંને દ્રાવણ એની તટસ્થતા જળવાશે નહીં. અને જો તટસ્થતા જળવાય નહીં તો ધીમે ધીમે તમારો કોષ કામ કરતો બંધ થવા લાગશે. અને એક સમય આવશે કે અહીંયા સંપૂર્ણપણે પોઝિટિવિટીનું પ્રમાણ વધી જશે, અહીંયા નેગેટિવિટીનું પ્રમાણ વધી જશે. હવે તમારો કોષ કામ કરવાનું બંધ કરી દેશે. કામ કરશે ખરો, શરૂઆતમાં કરશે, થોડો ટાઈમ કરશે, પણ પછી તમારો કોષ કામ કરતો બંધ થઈ જશે. અને જો હવે તમારે એ કોષને ફરી પાછો કામ કરતો ચાલુ કરવો છે તો પહેલેથી શું નાખી દેવાનું? બોલો બધા, તેમાં ક્ષાર સેતુ. ક્ષાર સેતુ નાખી. ક્ષાર સેતુ શું કરશે? ક્ષાર સેતુ બંને બાજુ જે દ્રાવણો છે ને એને તટસ્થ કરશે. ક્ષાર સેતુની અંદર આપણે જાણીએ છીએ કે શું કરેલું છે? વિદ્યુત વિભાજન. અહીંયા શું જોડાયેલું છે? ઋણનું પૂમડું જોડાયેલું છે. હવે ઋણનું પૂમડું અને એ જે વિદ્યુત વિભાજ્ય છે એ શું કરશે? ધ્યાનથી જોજો. આ બાજુ કોનું પ્રમાણ વધી ગયું છે? નેગેટિવિટીનું, એટલે કે સલ્ફેટ આયનનું. હવે એ જે ઋણનું પૂમડું શું કરશે? એ જે નેગેટિવ આયન છે આમાં કોનું પ્રમાણ વધારે છે? સલ્ફેટનું. એ ઋણનું પૂમડું સલ્ફેટ આયનને પોતાનામાંથી પસાર થવા દેશે અને સામે લાવશે. સમજ પડી કે ના પડી? અથવા તને જવા દો, ચાલે એ વસ્તુ તમારા મગજમાંથી કાઢી મૂકો. એક વસ્તુ યાદ રાખો, આ જે ક્ષાર સેતુ છે, બોલો એની અંદર મેં શું કરેલું છે? વિદ્યુત વિભાજ્ય. બોલો એ વિદ્યુત વિભાજ્ય પાસે પણ ધન અને ઋણાયન હોવાના કે નહીં હોવાના? હોવાના જ ને ભાઈ. આની પાસે ધન અને ઋણાયન હોવાના કે નહીં હોવાના? હોવાના. હવે અહીંયા કયો ચાર્જ લાગ્યો છે? ધન ચાર્જ. તો એને તટસ્થ કરવા માટે એટલા શું નાખશે અંદર? ઋણ ચાર્જ. આ જે તમારો ક્ષાર સેતુ છે, એ જે તમારો ક્ષાર સેતુ છે એની પાસે ધન અને ઋણ બંને આયનો હોવાના કે નહીં હોવાના? કારણ કે તેમાં આપણે શું ભરેલું છે? વિદ્યુત વિભાજ્ય. હવે ક્ષાર સેતુ જોશે કે આ બાજુ ધન આયનનું પ્રમાણ વધી ગયું છે,
તો એને તટસ્થ કરવા માટે પોતાનામાંથી ઋણ નાખી દેશે, તો ઋણ અને ધન એકબીજા સાથે જોડાઈને તટસ્થ થઈ જશે. તો ફરી પાછો આ ભાગ તટસ્થ થયો કે ના થયો? સેમ અહીંયા ક્ષાર સેતુ જોશે કે આ બાજુ કોનું પ્રમાણ વેલ્યુ છે, તો કે સલ્ફેટ એટલે કે નેગેટિવિટી નું. તો એને તટસ્થ કરવા માટે કોણ જોઈએ? પોઝિટિવિટી, ધન આયન જોઈએ. તો આ બાજુ તમારો ક્ષાર સેતુ ધન આયનને નાખી દેશે. આ રીતે બંને બાજુના પાત્રને તમારો ક્ષાર સેતુ તટસ્થ કરી નાખશે. અને બંને બાજુના પાત્ર તટસ્થ થઈ ગયા તો કોષ તમારો ફરીથી કામ કરતો થઈ જશે કે નહીં થઈ જાય? સિમ્પલ છે. તો હવે ક્લિયર થઈ ગયું ક્ષાર સેતુનું મુખ્ય કામ બંને અર્ધકોષોનો વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે છે. એકવાર નોટ કરી લો, જલ્દી નોટ કરી લો, જલ્દી જોઈ લો, પછી આગળ વધું છું. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. નવો સવાલ. હવે આપણે જોઈશું કે આજે આપણો વિદ્યુત રાસાયણિક કોષ હતો. હા, વિદ્યુત રાસાયણિક કોષ જે આપણો હતો તેનું બીજું નામ મેં તમને પહેલા કીધેલું, સ્ટાર્ટિંગમાં કદાચ ના કીધું હોય તો સાંભળી લો. એને આપણે ગેલ્વેનિક કોષ પણ કહીએ છીએ. અને એનું બીજું નામ હતું ડેનિયલ કોષ. ઓકે, તો આને પણ નોટ કરી લેજો ભાઈ. એને ગેલ્વેનિક કોષ પણ કહેવાય, એને ડેનિયલ કોષ પણ કહેવાય. ચાલો, હવેનો જે આપણો સવાલ છે તે સવાલ છે ગેલ્વેનિક કોષ ને વિરુદ્ધ બાહ્ય વોલ્ટેજ આપતા શું? જે આપણો ગેલ્વેનિક કોષ છે તેને આપણે વિરુદ્ધ બાહ્ય વોલ્ટેજ અથવા તો પોટેન્શિયલ આપવાનું છે. અને જોવાનું છે કે એને વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ આપો તો શું શું થઈ શકે. ઓકે, તો ફરીથી એકવાર આપણે ગેલ્વેનિક કોષ બનાવી દઈશું. ચાલો બહુ ધ્યાનથી જોજો. માની લો કે આ તમારો ગેલ્વેનિક કોષ છે. ઝિંકની પટ્ટી આવી ગઈ, કોપર આવી ગયું, એ બંનેનું કનેક્શન કરી દઈએ. ઓકે, આટલી વસ્તુ તો આપણને દરેકને ક્લિયર થઈ ગઈ, બરાબર? હવે આ કયું દ્રાવણ છે? ZnSO4. આ કયું છે? CuSO4. આ કોની પટ્ટી છે? ઝિંક. આ કોની પટ્ટી છે? કોપર. અને પરિપથમાંથી કોણ પસાર થઈ રહ્યા છે? ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયાથી અહીંયા જઈ રહ્યા છે. આ એક રેખાંકિત આકૃતિ આપણે ગેલ્વેનિક કોષની બનાવી દીધી. હવે એનું કનેક્શન મારે કરવાનું છે બાહ્ય પોટેન્શિયલ સાથે, અને એ પણ વિરુદ્ધ. આપણને દરેકને ખબર છે કે ઝિંકની પટ્ટી નેગેટિવ છે, કોપરની પટ્ટી પોઝિટિવ છે. એનું કનેક્શન મારે, માની લો કે અહીંયા એક બેટરી છે, માની લો કે આપણે બેટરી બનાવી છે, બેટરીને B લખું છું. રેખાંકિત આકૃતિ પાડું છું તમને દરેકને સમજ પડે એટલા માટે. માની લો કે આ બેટરી છે અને એ બેટરીનું કનેક્શન, બેટરીનો એક છેડો મેં આની સાથે જોડ્યો અને બેટરીનો બીજો છેડો આની સાથે જોડ્યો. અને બેટરીનું કનેક્શન કેવી રીતે કરેલું છે? વિરુદ્ધ કનેક્શન કરેલું છે. આના કરતા કેવું કનેક્શન કરવાનું છે? વિરુદ્ધ કનેક્શન. મતલબ કે આપણે તમારા કોષને કેવો પોટેન્શિયલ આપવાનો છે? કોષનો છે એના કરતા ઉલટો પોટેન્શિયલ આપવાનો. આ નેગેટિવ છે તો બેટરીનો પોઝિટિવ કનેક્ટિવ હશે, આ પોઝિટિવ છે તો બેટરીનો નેગેટિવ કનેક્ટિવ હશે. ટૂંકમાં તમારે બેટરીને ગેલ્વેનિક કોષ સાથે એવી રીતે જોડવાની છે કે જેથી બાહ્ય પરિપથનો જે પણ વોલ્ટેજ છે અથવા તો પોટેન્શિયલ છે તે તમારા ગેલ્વેનિક કોષ કરતા ઉલટો હોય. ક્લિયર? ચાલો, બેટરી જોડાઈ ગઈ છે. ઓકે, મેં બાહ્ય પરિપથમાં બેટરી જોડી છે. કેવી બેટરી જોડેલી છે? અહીંયા લખું છું વિરુદ્ધ
પોટેન્શિયલ. તો મેં બેટરીની મદદથી વિરુદ્ધ પોટેન્શિયલ આપું છું. કેવો પોટેન્શિયલ આપું છું? વિરુદ્ધ પોટેન્શિયલ આપું છું. ઉલટી દિશામાં તમારા કોષને પોટેન્શિયલ બહારથી વોલ્ટેજ આપું છું. હવે એક વસ્તુ યાદ રાખો, આ બાજુ કોના આયન હોય Zn+ અને આ બાજુ કોના આયન હોય Cu+. એવું કહેવાય છે કે બંને બાજુના પાત્રમાં આયનોની સાંદ્રતા 1 એકમ હોય. જ્યારે ગેલ્વેનિક કોષમાં બંને અર્ધકોષમાં આયનોની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે સંપૂર્ણ કોષ નો પોટેન્શિયલ 1.1 વોલ્ટ મળે છે. નોટ કરી લેજો. ગેલ્વેનિક કોષની અંદર બે અર્ધકોષમાં આયનોની સાંદ્રતા 1 એકમ હોય ત્યારે આખા કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ મળે છે. તો આપણે એવું જ માની લઈશું અહીંયા કે આ જે તમારો ડેનિયલ કોષ છે એનો પોટેન્શિયલ કેટલો છે? 1.1 વોલ્ટ. જે તમારો કોષ છે એનો પોતાનો પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ. અને એ કોષને તમે કનેક્ટ કર્યો છે બીજી બેટરી સાથે. બેટરીનું કામ પોટેન્શિયલ આપવાનું. તો બેટરી તમારા કોષને પોટેન્શિયલ આપે છે. કોષ પોટેન્શિયલ કેટલો છે? 1.1 અને બેટરી કોષને પોટેન્શિયલ આપશે. પણ મેં બેટરીનું જોડાણ કેવી રીતે કર્યું? ઉલટું કર્યું છે. કેવું કર્યું છે? ઉલટું. જેને મેં દર્શાવ્યું છે વિરુદ્ધ પોટેન્શિયલ તરીકે. તો બેટરી યાદ રાખજો ઉલટી જોડેલી છે. અને ઉલટી જોડેલી બેટરી ઉલટું કામ કરે. બિચારા કોષમાં જે પ્રવાહ વહેતો હોય ને એને ઘટાડે. જેમ જેમ બેટરીનો પોટેન્શિયલ વધશે આમાંથી વહેતો પ્રવાહ ઘટશે. જેમ જેમ વધતા કરશે બેટરીનો પોટેન્શિયલ તેમ તેમ આમાંથી વહેતો પ્રવાહ ઘટતા એક સમય શૂન્ય થઈ જશે. અને જો તમે બેટરીનો પોટેન્શિયલ એના કરતા પણ વધારી દેશો તો હવે તમારા ગેલ્વેનિક કોષમાંથી જે પ્રવાહ છે તે ઉલટી દિશામાં વહેવા લાગશે. સમજો એને ધ્યાનથી. માની લો કે મેં બેટરી જોડી નથી જોડી ત્યારે તમારા ગેલ્વેનિક કોષમાં પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? એનોડ થી કેથોડ તરફ, એટલે કે માઈનસ થી પ્લસ તરફ, A થી C તરફ વહે છે. ઓકે ને? ઓકે ના? ચાલો A થી C તરફ નામ નથી આપવું, આપણે એક દેશી ભાષા વાપરીએ, ડા અને ચ. ડાબેથી જમણી તરફ. તો જ્યારે મેં બેટરી જોડી નથી ત્યારે તમારા પરિપથમાં પ્રવાહ ડાબેથી જમણી તરફ, ઇલેક્ટ્રોન ડાબેથી ક્યાં જઈ રહ્યા છે? જમણી તરફ જઈ રહ્યા છે. અને પ્રવાહ જમણેથી ડાબી તરફ જઈ રહ્યો છે. હા કે ના? ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ, પ્રવાહ જમણેથી ડાબી તરફ જઈ રહ્યો છે. હવે તમે બાહ્ય પરિપથમાં બેટરી જોડો. જોડાઈ ગઈ? બેટરી કેવી છે? સપોર્ટ કરે છે કે વિરોધ કરે છે? તો કે વિરોધ કરે છે. કેમ? કારણ કે બેટરીનો પોટેન્શિયલ કેવો છે? વિરુદ્ધ છે. અને વિરુદ્ધ પોટેન્શિયલ ધરાવતી બેટરીને તમે જોડો તો એ તો તમારો વિરોધ જ કરવાની ને. તો આ બેટરી આનો વિરોધ કરશે. વિરોધ કરવાનો મતલબ શું? જે પ્રવાહ તમારામાં હતો તેને વધારે કે ઘટાડે? તો કે ઘટાડે. તો જેવી બેટરી જોડીશ તમારા કોષમાંથી વહેતો જે પ્રવાહ હતો એ ઘટી જશે. ઇલેક્ટ્રોનની ગતિ હતી એ પણ ઘટી જશે. અને જેમ જેમ તમે બાહ્ય પરિપથમાંની આ બેટરી એનો પોટેન્શિયલ વધારતા જશો તેમ તેમ પ્રવાહ ઓર ઘટતો જશે અને એક સમય તે શૂન્ય થઈ જશે. ફરીથી સમજો. મેં મારા પરિપથમાં બેટરી જોડી દીધી. બેટરીનું કામ શું છે? બેટરી કેવી છે? સપોર્ટિવ છે કે પછી વિરોધ કરે તેવી છે? જવાબ છે વિરોધ કરે છે. અને વિરોધ કરનાર વ્યક્તિ શું કરશે? હંમેશા તમને ઘટાડશે. મતલબ કે ખોપડીમાં ઉતારી દો કે આ જે બેટરી છે એ આને ઘટાડશે. પૂરું.
હવે માની લો કે શરૂઆતમાં જે બેટરી છે તેનો પોટેન્શિયલ 0 હતો. હવે બેટરીનો પોટેન્શિયલ 0 તો આને કોઈ ફરક પડવાનો નથી. અરે ભાઈ પોટેન્શિયલ જ 0 છે, ભલે ને વિરોધી પાર્ટી છે, ભલે તે વિરોધી પાર્ટી છે, પણ એની તાકાત જ 0 છે, તો આનું કઈ ઉખાડી શકવાની નથી. એ આનું કઈ ઉખાડી શકવાની નથી, કશું જ નહીં ઉખાડી શકે. પણ જો એનું પ્રમાણ 0 માંથી વધવા લાગ્યું, જેમ જેમ તેનું પ્રમાણ માની લો 0 થી વધીને 0.1 થયું, જેવો બેટરીનો પોટેન્શિયલ 0 માંથી વધીને 0.1 થયો, તો હવે એનો પ્રભાવ આના પર પડશે, અને પ્રભાવ પડશે તો આમાંથી વહેતો જે પ્રવાહ છે તે ઘટશે. અને જેમ જેમ આનો પોટેન્શિયલ વધ્યા કરશે તેમ તેમ આમાંથી વહેતો પ્રવાહ ઘટ્યા કરશે. ક્યાં સુધી ઘટશે? જ્યાં સુધી બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 0 માંથી વધીને 1.1 ના થઈ જાય. કેમ? એનું કારણ છે કે તમારો આ જે કોષ છે એ કોષનો પોતાનો પોટેન્શિયલ 1.1 છે. કોષનો પોટેન્શિયલ 1.1 છે, અને બાહ્ય બેટરી એનો પોટેન્શિયલ જ્યાં સુધી 0 થી 1.1 થશે ત્યાં સુધી એ શું કામ કરશે? તમારો આ જે પ્રવાહ છે તેને ડાઉન કરવા લાગશે. અને જ્યારે બાહ્ય પરિપથની બેટરીનો પોટેન્શિયલ 1.1 થઈ જશે ત્યારે વિરોધી પાર્ટી અને તમારી બંનેની તાકાત કેવી થઈ ગઈ? સમાન. પહેલા કોની તાકાત વધારે હતી? તમારી. કોની તાકાત ઓછી હતી? વિરોધી પાર્ટીની. વિરોધી પાર્ટીની તાકાત જેમ જેમ વધે છે તેમ તેમ તમારી તાકાત ઘટે છે. એક સમયે તમારી તાકાત અને વિરોધી પાર્ટીની તાકાત બંને કેવી થઈ ગઈ? સમાન. તો જ્યારે તમારી વિરોધી પાર્ટી પોતાનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરી નાખશે ત્યારે તમારો પોટેન્શિયલ પણ કેટલો છે? 1.1 વોલ્ટ. હવે તમે બંને એકબીજાને સરખી ટક્કર આપશો, અને જ્યારે બંને સરખી ટક્કર આપે તો શું થાય? બોલો. જ્યારે બંને બાજુથી ટક્કર સરખી થાય તો તેવા સંજોગોમાં ના તો તમે આમ જાઓ ના તો તમે તેમ જાઓ, તો તેવા સંજોગોમાં તમારામાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જશે. તો જ્યારે બાહ્ય બેટરી એનો પોટેન્શિયલ 1.1 થાય તમારા કોષ જેટલો, તો આવા સંજોગોમાં તેમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય છે. એટલે યાદ રાખજો, જ્યાં સુધી બાહ્ય બેટરી, અહીંયા લખું છું, બાહ્ય બેટરીનો પોટેન્શિયલ, ચલો બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 0, બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 0 અને 1.1 ની વચ્ચે હોય. બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 0 અને 1 ની વચ્ચે હોય તો તેવા સંજોગોમાં તમારામાંથી વહેતો જે પ્રવાહ છે તે ઘટતો જશે. બરાબર? અને જો તમારી બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 1.1 થઈ ગયો તો તમારામાંથી વહેતો પ્રવાહ કેવો થઈ જશે? શૂન્ય. તો જ્યારે તમારી વિરોધી પાર્ટી તમારી તાકાત કરતા ઓછી તાકાત ધરાવતી હશે તો તેવા સંજોગોમાં એ શું કરશે? તમારી તાકાતને ઓછી કરશે. એટલે કે બેટરી 0 થી 1.1 ની વચ્ચે વોલ્ટેજ ધરાવતી હશે તો તે તમારા પ્રવાહને ઘટાડશે, અને જ્યારે એની તાકાત 1.1 જેટલી થઈ જશે એટલે તમારામાંથી પ્રવાહ વહેવાનો બંધ. ફરીથી એકવાર જુઓ. શરૂઆતમાં વિરોધી પાર્ટીની તાકાત કેટલી હતી? 0, અને તમારી તાકાત કેટલી હતી? 1.1. જેમ જેમ વિરોધી પાર્ટીની તાકાત 0 થી વધવા લાગે છે તેમ તેમ તમારામાંથી વહેતો પ્રવાહ ઘટવા લાગે છે, અને વિરોધી પાર્ટીની તાકાત વધતા કેટલી થઈ જશે? 1.1. ત્યારે તમારામાંથી વહેતો પ્રવાહ શૂન્ય. અને હવે ઇમેજિન કરો કે જો એ વિરોધી પાર્ટી 1.1 કરતા પણ વધુ પોટેન્શિયલ લગાડશે તો હવે તમારું શું થશે? હવે તમે જે પહેલા હતા એવા નહીં રહો, હવે તમે ઉલટા થઈ જશો. જો તમારી વિરોધી પાર્ટી તમારી તાકાત કરતા પણ વધારે તાકાત લગાડવાની શરૂઆત કરી દેશે તો હવે તમે પહેલા જેવા નહીં રહો, તમે ઉલટા થઈ જશો. એટલે પહેલા તમારામાંથી વહેતો પ્રવાહ
ડાબેથી જમણી તરફ હતો, ઇલેક્ટ્રોન ડાબેથી જમણે જતા હતા, પ્રવાહ જમણેથી ડાબે જતો હતો, પણ જો વિરોધી પાર્ટી 1.1% કરતા વધી ગઈ, 1.1 વોલ્ટેજ કરતા વધી ગઈ, તો તેવા સંજોગોમાં પ્રવાહ ઉલટી દિશામાં વધવા લાગે. જો તમારી વિરોધી પાર્ટીની તાકાત તમારા કરતા વધી ગઈ તો હવે તમારામાંથી વહેતો પ્રવાહ ઉલટો થઈ જશે અને ઉલટી દિશામાં વધવા લાગશે. પહેલા પ્રવાહ વહેતો તો જમણેથી ડાબે, હવે એ જ પ્રવાહ વહેવા લાગશે ડાબેથી જમણે. પહેલા ઇલેક્ટ્રોન જતા હતા ડાબેથી જમણે, હવે એ જ ઇલેક્ટ્રોન જવા લાગશે જમણેથી ડાબે. તો આ છે અસર વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ. જો ગેલ્વેનિક કોષનું કનેક્શન એવી બેટરી સાથે કરવામાં આવે કે જેનો પોટેન્શિયલ વિરુદ્ધ હોય તો તે તમારા ગેલ્વેનિક કોષ એના ઉપર બહુ મોટો પ્રભાવ પાડે છે. કેવી રીતે? જેમ જેમ એની તાકાત વધશે તેમ તેમ તમારામાંથી વહેતો પ્રવાહ ઘટશે, અને જ્યારે એની અને તમારી તાકાત ઇક્વલ થઈ જશે ત્યારે તમારામાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જશે, અને જ્યારે એની તાકાત તમારા કરતા વધી જશે તો તમારામાંથી વહેતો પ્રવાહ પહેલા કરતા ઉલટો થઈ જશે. એટલે કે પહેલા તમે જમણેથી ડાબે તરફ જતા હતા, હવે તમે ડાબેથી જમણી તરફ આવી જશો. આટલી વસ્તુ ક્લિયર થઈ કે ના થઈ એ મેં અહીંયા લખેલું છે. જુઓ, થોડું આમ તેમ છે, આખું છું બધું, પણ તમે નોટ કરી લેજો. તો બાહ્ય બેટરીનો પોટેન્શિયલ 0 થી 1.1 ની વચ્ચે હશે તો તમારામાં વહેતો પ્રવાહ ઘટતો જશે. 1.1 થશે તો તમારામાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જશે, અને 1.1 કરતા વધશે તો તમારામાંથી વહેતો પ્રવાહ ઉલટી દિશામાં વધવા લાગશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આને નોટ કરી લો, આગળ વધીએ છીએ.